देख तेरे संसार की हालत, क्या हो गई भगवान, कितना बदल गया इंसान। ભારતવર્ષમાં પહેલા પિતાના વચનનું પાલન થાય તે માટે પુત્ર 14 વર્ષ સુધી વનવાસ જતો રહેતો હતો અને સત્ય સાવિત્રી પતિનું જીવન પરત લાવવા માટે સત્યાગ્રહ કર્યો, ભગવાન સાથે લડી અને પતિનો જીવ પરત લાવી હતી। ત્યારે વર્તમાન કાળમાં પતિ પત્નીની હત્યા કરે છે તો ક્યાંક પત્ની પતિની હત્યા કરે છે તો કોઈ પુત્ર શ્રવણ બનવાની જગ્યાએ માતા પિતાની હત્યા કરે છે। ભારત વર્ષમાં પહેલા શું હતું ને અત્યારે શું થઈ ગયું, આ બાબતે મંતવ્ય ન્યૂઝ મારો અવાજ। મંતવ્ય ન્યૂઝ બુદ્ધિજીવી નાગરિકોનું મંતવ્ય લેવા પહોંચ્યું છે કે ભારત વર્ષનો એક ઇતિહાસ હતો અને અત્યારે વર્તમાન કાળમાં જે ભારતમાં થઈ રહ્યું છે એના લીધે ભારતની સંસ્કૃતિ અને ભારતના ઇતિહાસને ક્યાંક ને ક્યાંક લાંછન લાગી રહ્યું છે। આ બાબતે એમનું શું વિચારવું છે, આપણી સાથે પોલિટિકલ સાયન્સના ડીન અમિતભાઈ ધોળકિયા છે। આપણે એમને પૂછીશું ભારતનો એક ઇતિહાસ હતો અને વર્તમાન કાળમાં ભારતમાં જે થઈ રહ્યું છે અને કેવી રીતના રોકી શકાય। આપે જે મુદ્દો રજૂ કર્યો છે એ ખરેખર ચિંતાજનક છે, કારણ કે પરિવાર કોઈ પણ સમાજ માટે એક પાયાનું ઘટક છે। સમાજ બને છે, સંસ્કૃતિ બને છે તો એનું બીજ પરિવાર છે। પરિવારો જો નબળા પડશે તો સ્વાભાવિક છે કે ધીરે ધીરે સમાજ સંસ્કૃતિ પર પણ એની વિઘાતક અસરો થશે। અને આપે કહ્યું એ પ્રમાણે અત્યારના સમયમાં પરિવારો એક સંક્રમણની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે। પરિવારના જે મૂળભૂત મૂલ્યો હતા અને હોવા જોઈએ એ મૂલ્યોની જગ્યાએ વ્યક્તિવાદ વધારે વકરી રહ્યો છે। વ્યક્તિ પોતાનો સ્વાર્થ, પોતાનું હિત, પોતાનો જ ફાયદો હંમેશા જુએ તો સ્વાભાવિક છે કે પરિવાર હોય કે સમાજ હોય કે કોઈ પણ સંસ્થા હોય એના માટે ટકી રહેવું બહુ મુશ્કેલ બની જાય। અને આજના સમયમાં જે સૌથી મોટી ચેલેન્જ છે એ છે ઇન્ડિવિજ્યુઅલિઝમની, સ્વાર્થ આધારિત વર્તણૂક અને મૂલ્યો વિશે ફ્લેક્સિબિલિટી। જ્યાં સુધી મૂલ્યોનું નિર્વહન થઈ શકશે ત્યાં સુધી ઠીક છે, નહીતર યેન કેન પ્રકારણે પણ મારે મારું હિત સાધવું છે, મારો સ્વાર્થ સાધવો છે અને એના માટે મારા પરિવારના વ્યક્તિઓ સાથે પણ જો મારે દ્રોહ કરવો પડે, એમને અન્યાય કરવો પડે તો મને કોઈ વાંધો નથી। આ જે માનસિકતા વિકસી રહી છે એ મારી દ્રષ્ટિએ એક ત્વરિત એવો પ્રતિભાવ સમાજ પાસેથી માંગે છે। વ્યક્તિવાદને કારણે જ પશ્ચિમના સમાજને આજે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો। એટલે જેમ સરે કીધું કે મૂલ્યો એ ઇમ્પોર્ટન્ટ છે, એટલે અમુક મૂલ્યો એ આપણે શીખવાડીએ નાનપણથી અને એ પરિવાર થકી જ આવે છે। અને પહેલું જે છે મૂલ્ય જે શીખવાડે, ઇમ્પાર્ટ કરે એ પરિવાર છે અને પછી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ આવે। એટલે એમાં મૂલ્યો જેમ કે સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય ને એ બધા મૂલ્યો જો બધાને શીખવાડીએ અને જો એ બધા ઇમ્પ્લિમેન્ટ કરે તો આ બધી જે પણ પ્રોબ્લેમ્સ છે એ ના થાય। જેમ કે અહિંસા છે તો આપણે શીખવાડીએ છીએ અને પરિવારમાં એ લોકોને જોવા પણ મળે તો એ જોવે કે હા અહિંસા નહીં એટલે પછી જે ડોમેસ્ટિક વાયલન્સ છે હસબન્ડ વાઇફ વચ્ચે કે પેરેન્ટ્સ ને ચિલ્ડ્રન વચ્ચે એ ઓછા થઈ જાય। અસ્તેય કે ભાઈ ચોરી નથી કરવાની, મારું જે છે એ જ મારું છે, અનરાઇટફુલી જે મારું નથી એ નથી લેવાનું। તો જે સિવિલ કેસીસ છે બે ભાઈઓ વચ્ચે અત્યારે જે ચાલી રહ્યું છે કે ના આ મારું છે પણ જે ના હોય એ રાઇટફુલી પછી આપણે ઈચ્છા જ ના થાય જો આપણું હોય જ નહીં તો આવા બધા જે મૂલ્યો હતા એ જ ફરી આપણે શીખવાડીએ તો આ સિવિલ કેસીસના જે પણ પ્રોબ્લેમ્સ છે, ડોમેસ્ટિક વાયલન્સીસ છે, કારણ કે બહુ જ બધું પછી માલ પ્રેક્ટિસ એટલે આમ મેનિપ્યુલેશન થાય। તો સત્ય બોલવું, અને સત્ય બોલવું એટલે એવું નહીં કે કોઈકને ખોટું લાગે એવું, સત્ય બોલવું પણ સારી રીતે બોલવું। એટલે એના લીધે કારણ કે ખોટું લાગી જાય એટલે પછી લોકો
કાંઈ કરતા હોય તો એ બધું કેવી રીતે ન થાય એના માટે આ બધા મૂલ્યો. અને હવે કારણ કે આપણે વેસ્ટને ઇમિટેટ કરવા જઈએ છે તો શું, જેમ સરે કીધું કે એ છે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક, લિબરેટેડ, પણ એના અલગ જુદા પ્રોબ્લેમ્સ છે. અને આપણે અહીંયા પરિવાર છે એટલે ઘણા બધા જે પ્રોબ્લેમ્સ છે એ સચવાઈ જાય છે. ये एक बहुत बड़ा मुद्दा है कि अगर जैसे पहले आपने सवाल पूछा कि पहले के टाइम में हम देखते थे जो महाराजा दशरथ जी थे तो उनकी एक बात पे जो है भगवान श्री राम जी ने 14 साल का वनवास तक चले गए और जो पब्लिक का जो अपवाद ना उठे उसकी वजह से उन्होंने सीता माता का भी त्याग किया. तो ये एक प्रकार की संस्कार है, ये एक प्रकार की मर्यादा पुरुषोत्तम इसीलिए उनको कहा जाता है. अभी हम जो देख रहे हैं समाज में जो अभी केसेस हुए दिल्ली में जहाँ पे लोगों को काट काट के फेंका गया, इस तरह का बहुत सारे केसेस हमें देखने को मिलती है. तो इसमें प्रॉब्लम क्या है? पहले के दिन में हम देखते थे कि जो सामान वस्तुएं होती थी वो यूज करने के लिए होती थी. अभी जो हम वस्तु देखते हैं वो यूज और वस्तु जो थी वो यूज करने के लिए होती थी और इंसान प्यार करने के लिए होते थे. अभी क्या हो गई है, वो वस्तु प्यार के लिए हो गई है, इंसान यूज करने के लिए हो गई है. मतलब और मटेरियल जो पोजीशन, वेल्थ जो है उसको हम इतना ज्यादा हद तक इम्पोर्टेंस दे रहे हैं कि हम इस दुनिया से कभी जाएंगे ही नहीं और जो कुछ है वो मेरा ही है, बाकी और किसी का उसमें अधिकार नहीं है. और सब जो प्लेजर, जो इसका जो यूज करना है वो मैं ही खुद यूज करूंगा और बाकी किसी को मैं नहीं दूंगा. ये जो धारणा आई है कि इंडिविजुअलिज्म, जो बाकी टीचर्स ने भी डिस्कस किए कि सब कुछ मेरा है और मैं ही डिसाइड करूंगा क्या करना है और बाकी किसी का इसमें कोई रोल नहीं होना चाहिए, कोई मुझे नहीं बोलेगा क्या करे. મારો અવાજમાં હું માત્ર એટલું જ કહીશ કે જો તમારે ઝાંખવું જ હોય તો સોશિયલ મીડિયા નહીં, પોતાના ગિરેબાનમાં ઝાંકો. અને જો તમારે રહેવું જ હોય તો ઓકાતમાં રહો. સામેવાળાનો મહેલ જોઈ અને તમે તમારું ઝૂંપડાથી નારાજ ના થતા. સરકારે ચિંતા કરવાની જરૂર છે. ભારત વિશ્વમાં પ્રથમ નંબર બની શકે છે. ભારત યુવા દેશ છે, પરંતુ સાથે સાથે મહત્વની બાબત એ છે કે ભારત વિશ્વ પર રાજ ત્યારે જ કરશે કે જ્યારે ભારતમાં ભારતીય સંસ્કૃતિ જીવિત હશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.